નમસ્કાર સાહેબ, આપનો પરિચય આપજો ને. મારું નામ દીપકભાઈ મથુરભાઈ રૈયાણી, ગામ મેવાસા, તાલુકો જિલ્લો જુનાગઢ. તાલુકો જુનાગઢ. હા. અને આપનો મોબાઈલ નંબર? 9251 84 701. પછી આજની તારીખ કઈ છે? 24/1/2024. 24/1/2024 રોજ આપણે આ પાક કયો વાવ્યો છે? ઘઉંનો પાક વાવેલો છે. ઘઉંનો પાક. અને આની અંદર આપણે શું વાપર્યું છે? શ્યામવેદ ખાતર પાયામાં મેં 22-23 કિલો જેવું ગયું હતું. હા. 22-23 કિલો જેવું ગયું હતું. બરાબર. વાપરું છું અને આ છેલ્લા 4-5 વર્ષથી વાપરું છું. 4-5 વર્ષથી વાપરો છો? હા. ઉનાળે તલમાં વાપરેલું હતું. હા. ત્યારે તમને મેં બતાવ્યું હતું, તલમાં રિઝલ્ટ સારું હતું. બરાબર. હવે મને આ જરાક છોડના મૂળ બતાવો જી. જો આ ખરેખર આ શ્યામવેદનું રિઝલ્ટ છે? હા, શ્યામવેદનું જ છે. જો આ 4-5 વર્ષથી વાપરું છું. હા. પણ બધામાં મગમાં વાપર્યું હતું, સોયાબીનમાં વાપર્યું હતું, અત્યારે ઘઉંમાં વાપર્યું. તો આ ઘઉંના દાણા આ શ્યામવેદ વાપરેલું છે એ જ ઘઉં છે? હા, એ જ ઘઉં છે. આ ડુંડી સોરીને દાણા તૈયાર કર્યા સાહેબ. આટલા મોટા દાણા? હા. અને આ જાત કઈ છે? આ છે ઘઉં ટુકડા છે. ટુકડા છે? હા. કામતગીરી 1057. બરાબર. કામતગીરી કંપનીનું બિયારણ લઈને ગયા વર્ષે વાવ્યું હતું. આ વર્ષે એ જ વાવ્યું છે. તો આ પેલા તમે શ્યામવેદ વાપર્યું છે? ગયા વર્ષે વાપર્યું હતું. તો ગયા વર્ષનો ઉતારો તમારો શ્યામવેદમાં કેવો હતો? 63 મણ જેવા વીઘે ઘઉં ઉતર્યા હતા. શું વાત કરો છો? હા. કેટલા? 63 મણ. 63 મણ ઉતારો ઘઉંના પાકમાં? હા, ઘઉંના પાકમાં. અને એમાં શ્યામવેદ જ વાપર્યું હતું? શ્યામવેદ જ વાપર્યું હતું. ખરેખર જે આ શબ્દ તમે બોલો છો એ ખરેખર સાચા છે? સાચા છે સાહેબ. કે તમે શ્યામવેદ વાપર્યું અને 63 મણ ઘઉંનો ઉતારો લીધો? હા, 63 મણ ઘઉંનો ઉતારો. હા. અને 2 વખત યુરિયા નાખ્યું હતું. બરાબર. તો તમે આટલા સમયથી શ્યામવેદ વાપરો છો? હા. ઘઉંના પાકમાં પણ તમે સારામાં સારા શ્યામવેદના રિઝલ્ટ લીધા છે. ગયા વર્ષે અમે તમારા તલના જે પાકમાં પણ રિઝલ્ટ લીધેલા, ત્યારે પણ સારામાં સારા ઉતારા અમે જોયેલા છે. હા, ઈ તમે આવ્યા હતા ત્યારે જ અમે તલમાં ઈ જ વાપરું છું. હા. ઉનાળું આવું ને મગમાં તલમાં ઈ જ વાપરું છું, અડદમાં. અને આમાં ઘઉંમાં ઈ હવે મીંડો છો વાપરવા. બરાબર. તો ઘઉંની અંદર તમને એવું કઈ તફાવત દેખાય છે બીજા અન્ય ખાતર કરતા? શ્યામવેદમાં શું ફરક પડે છે? હા, મને રિઝલ્ટ સારું આવે છે. એમ? હા, બીજા ખાતરો વાપરું છીએ આપણે, નથી વાપરતા એવું નથી, પણ વાપરતા હતા. હવે આ શ્યામવેદ વાપરી છે. શ્યામવેદમાં આપને રિઝલ્ટ સારા મળે. 100% સારા મળે. સારા મળે છે. ખરેખર બહુ સારી વાત છે કે શ્યામવેદ ઘઉંના પાકમાં પણ સારા ઉતારા આપે. અને ખેડૂતો આજે જે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે એની સામે સારા ઉત્પાદનો પણ લેતા થયા છે. ખરેખર આજની તારીખ આપણે છે 24/1/24 રોજ આપણે આપણા ફાર્મ ઘઉંના ફાર્મ ઉપર છીએ, બરાબર? તો હું સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર્સ વતી અતુલ પુરોહિત તમને આ તકે એક વિનંતી કરું છું કે તમે તો લગભગ છેલ્લા 4-5 વર્ષથી આ શ્યામવેદ વાપરો છો. તો મારી એવી અપેક્ષા છે કે તમે આજુબાજુના ફાર્મરોને પણ શ્યામવેદ વાપરવાની ભલામણ કરો. અને આવું જે આજે સરસ પરિણામ આ છોડની મૂળથી લઈ અને ડુંડી સુધીની હાઈટ અંદાજિત કેટલી હશે? કડ ઉપરવટ છે, કમર ઉપરવટ છે, એટલે 3.5 ફૂટ આસપાસ તો ખરું. તો અન્ય જે આપણે ખાતરો વપરાય છે એમાં તમને આવું રિઝલ્ટ જોવા મળે છે? નહીં. આ 100% શ્યામવેદનું જ પરિણામ છે? હા, 100% શ્યામવેદનું જ પરિણામ છે. અને તમે જોઈ શકો તમારી નજર સામે. ના, અમને તમારા અનુભવ છે સારા ખેડૂત તરીકે. અને ભાઈ આપણે કેશવ એગ્રો બિલખાથી તમારો જે રેફરન્સ આપે છે કે દર વખતે સાહેબ શ્યામવેદ જ વાપરે છે અને સારામાં સારા પરિણામ એ લોકોને શ્યામવેદમાં મળે છે. ખૂબ સારી વાત છે. તો 2-5 ખેડૂતોને શ્યામવેદ વિશે ભલામણ કરો અને ખેડૂતો એક થેલી લઈને વાપરે, એનો અનુભવ કરે. અને આપણું જે શ્યામવેદ છે દરેક પાક માટે ઉપયોગી છે. ફૂલ છોડથી લઈને કોઈ પણ પ્રકારના બગીચા સુધી પણ આપી શકે છે. બરોબર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.